રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મામલતદાર કચેરી અને એલઆઈસી ધોરાજી બ્રાન્ચ ભારતીય પોતાની જીવન વીમા નિગમના સંયુક્ત ઉપક્રમે એક મહત્વપૂર્ણ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। દેશના સન્માન્ય વડાપ્રધાન સાહેબ દ્વારા 9 ડિસેમ્બર 2024ના રોજ વીમા સખી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મહિલાઓની આત્માને પર બનાવવા માટે આખા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તેના ભાગરૂપે આજરોજ ધોરાજી તાલુકા મામલતદાર કચેરી અને એલઆઈસી ધોરાજી શાખાના ડેવલપમેન્ટ ઓફિસર અમારા બંને વચ્ચે જે આ યોજના વિશે વાતચીત થઈ તેના ભાગરૂપે ધોરાજી તાલુકાની શિક્ષિત અને ટેકનોલોજીની જાણકારીઓ એવા બહેનોની વિગતો મેળવી આજરોજ ધોરાજી ટાઉન હોલ ખાતે આ બધા બહેનોને સાથે રાખી અને એલઆઈસી દ્વારા યોજનાની જાણકારી આપી। આ યોજનામાં જોડાતા બહેનોને સરકારશ્રી દ્વારા દર મહિને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે અને ધોરાજી તાલુકાની બહેનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે થઈ આ સેમિનારનું આજે આયોજન કરવામાં આવ્યું। આ તકે ધોરાજીના મામલતદાર પંચાલ સાહેબ, નાયબ મામલતદાર વિજયસિંહ ચુડાસમા, કનુભાઈ પરમાર, ધોરાજી ઉપલેટા એલઆઈસી બ્રાન્ચ મેનેજર ગિરીશભાઈ ગોહેલ, લલિતભાઈ ચુડાસમા તેમજ સંદીપભાઈ ભટ્ટ, દેવાંગભાઈ ગોસાઈ, સાગરભાઈ કુબાવત, ભાવનાબેન પારેખ, રૂક્ષાનાબેન તેમજ એલઆઈસી સ્ટાફ હાજર રહ્યો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અરસીભાઈ આહિર, દીવ 24/7 ન્યૂઝ, રમેશ સત્યની સાથે। મહિનામાં મેં મારું વર્ક સારું કર્યું છે એનો હું તમને થોડું કહીશ। હવે ડિસેમ્બરમાં મેં જેમ તમારી જેમ બેટી ને બધું મેં વીમા સખી શું છે એના વિશે જાણ્યું। જાન્યુઆરીમાં મેં એક નાની એવી એક્ઝામ ક્લિયર કરી, એ પણ અમારા સરના માર્ગદર્શન હેઠળ ખૂબ સરસ માર્ગદર્શન આપશે અને કોઈ પણ એક્ઝામની આપણે તૈયારી જાજી કરવી પડે એમ છે નહીં। અને બીજું કે મેં એક્ઝામ ક્લિયર કરીને જાન્યુઆરીમાં જ મેં મારો કોડ જનરેટ કરી દીધો અને જાન્યુઆરીથી જ મેં મારું વર્ક અમારા સરના માર્ગદર્શન હેઠળ ખૂબ સારી રીતે ચાલુ કર્યું છે। અને મોટા ભાગના શાયદ મને ઓળખે છે, ઓળખો છો કે નહીં? હે ને? હા, લગભગ મોટા ભાગના ઓળખે છે। આ વીમા સખી કાર્યક્રમ ડિસેમ્બર પછી એક્ઝામ આપી, એક્ઝામ આપ્યા પછી અમને ખબર પડી કે આમાં તો સ્ટાઇપેન્ડ ઉપરાંત પ્લસ અમને કમિશન મળ્યું। જેમ ભૂતેબેને વાત કરી કે 25-27 હું પહોંચી ગઈ, એમ હું 30 પહોંચી ગઈ છું। અને મને પણ છે ને આમાં ઘરમાં આપણે અત્યારે ઘર માંગ્યું હોય એટલે બધાને જરૂર તો હોય જ પૈસાની, એવું કોઈ નો કે મારે પૈસાની જરૂર નથી। કરોડપતિની પૈસાની જરૂર છે, તો આપણે તો સામાન્ય નાગરિક છીએ અને એમાં આપણે વર્કરની નોકરી નિભાવી છે। વર્કર બહેનો બધા વર્કરની નોકરી કરતા સાઈડમાં આ કામ બહુ સરળથી થાય છે, એવું નથી કે નહીં થાય। અને આપણે તો ગૃહ મુલાકાત કરીએ છીએ, આપણે તો લાભાર્થી બહુ ઝાઝા છે અને બધું કામ આપણે સહેલાઈથી કરી શકીએ એમ છીએ। અને આમાંથી જે સ્ટાઇપેન્ડ મળે એ ઘરમાં આપણે આર્થિક રીતે ઘરનાઓને મદદ કરી શકીએ। એલઆઈસીમાં વીમો મારો પણ હતો, પણ મને ખબર નહોતી કે એલઆઈસીના આટલા બધા લાભ મળે છે। આપણે જે એજન્ટે સમજાવ્યું હતું એ થોડું ઘણી સમજણ હતી કે એલઆઈસીમાં વીમો ઉતારે આપણે ક્યાંય 9 to 5 નો આપણે જે 9 થી 5 ની જોબ કરતા હોય, ફૂલ ટાઈમ જો કે આપણે ઘરનું કામ મૂકી કે આપણી સાઈડની નોકરી મૂકી અને આપણે કામ કરવું એવું જરૂરી નથી, બરાબર? મહિનામાં જે પોલિસીનો ક્રાઇટેરિયા છે એ કમ્પ્લીટ કરી લો એટલે તમારે કોઈ પણ કામની ક્યાંય બીજે જરૂર પડતી નથી। આપણે સામાન્ય પરિવારમાંથી સામાન્ય ગામમાં બધા રહેતા હોઈએ છીએ, બરાબર? આના માટે આપણે 10, હું તો એમ કહું છું કે 10 પાસ હોવું, ખાલી 10 પાસ હોવું અને 15 થી 20 હજાર કમાવાને કોઈ આપશે નહીં, એલઆઈસી આપશે। રોલ સાહેબ, આપનું નામ? મારું નામ લલિતભાઈ ચુડાસમા છે। અહીં ધોરાજી એલઆઈસીમાં બ્રાન્ચ મેનેજર તરીકે હું અત્યારે સેવા આપું છું। આજે શું કાર્યક્રમ હતો? આજે અહીંયા ધોરાજીમાં નગરપાલિકા ટાઉન હોલની અંદર અમે અમારા વિકાસ અધિકારી મિત્રો દ્વારા બીમા સખી મિટિંગનું એક આયોજન કરવામાં આવેલું છે। એમાં મામલતદાર સાહેબ શ્રી, મામલતદાર, ડેપ્યુટી મામલતદાર અને અમારા ત્રણેય વિકાસ અધિકારી મિત્રો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવેલું હતું અને આશરે 100 થી 150 જેટલી બહેનો, આંગણવાડી વર્કર્સ, આશા વર્કર્સ વગેરે ઉપસ્થિત રહ્યા। બેઝિકલી સર અમે બીમા સખીની રિક્રુટમેન્ટ થાય અને બહેનોને રોજગારી મળે એ માટે આ મિટિંગનું આયોજન કરેલું છે। બીમા સખી સર સ્ટાઇપન્ડ બેઝ ઉપર આધારિત યોજના છે અને 10 થી 10 ધોરણ પાસ હોય અને 18 થી 70 વર્ષની ઉંમર હોય એવા કોઈ પણ બેન જે ગવર્મેન્ટ એમ્પ્લોયી ન હોય એવા બેન આમાં જોડાઈ શકે છે। આમાં દર મહિને પહેલે વર્ષે 7,000 રૂપિયા, બીજે વર્ષે દર મહિને 6,000 રૂપિયા અને ત્રીજે વર્ષે દર મહિને 5,000 રૂપિયા, એમ 3 મહિનાનું ટોટલ 2,16,000 રૂપિયા સ્ટાઇપન્ડ થાય છે અને સાથે સાથે આમાં કમિશન પણ મળે છે। 9મી
ડિસેમ્બર 2024ના રોજ માનનીય મોદી સાહેબે ગૃહિણીઓને અને માત્ર 10 ધોરણ પાસ હોય એવી બહેનોને રોજગારી મળી રહે એ માટે બીમા સખી યોજનાનું લોન્ચિંગ કરેલું અને એના ભાગરૂપે આયોજન કરવામાં આવેલ છે સર.